અમારે પાણીની બહુ તકલીફ છે. અમારે 8 વર્ષથી પાણી નથી આવતું. તો અત્યારે બાયુને પગના દુખાવા બહુ, એક ઘડોય નથી લઈ શકતું બાયુ. તળાવના પાણીમાં અત્યારે ગાયું, ભેંસું, કૂતરા, માછલા બધી જ વસ્તુ અંદર હોય. અમે એ છોકરાઓને પાણી પાય છે. સૌરાષ્ટ્રમાં ભાવનગરની પાસે આવેલા ગામના લોકોની આ વ્યથા. ભાવનગરથી 30 કિલોમીટર દૂર આવેલું સનેસ ગામ છેલ્લા 8 વર્ષથી દર ઉનાળે પાણી માટે તરસે છે. 2000ની વસ્તી ધરાવતા ગામના લોકો હવે તળાવનું પાણી પીવા માટે મજબૂર બન્યા છે. સનેસ ગામના લોકોનું કહેવું છે કે 5 કિલોમીટર દૂર આવેલા તળાવનું પાણી પીને તેઓ બીમારીનો ભોગ પણ બને છે. અમારે પાણીની બહુ તકલીફ છે. અમારે 8 વર્ષથી પાણી નથી આવતું. તો અત્યારે બાયુને પગના દુખાવા બહુ, એક ઘડોય નથી લઈ શકતું બાયુ ડોસ્યું. તો અમારે ક્યાં પાણીમાં ભરવા જવું? તો અમારે ઠામું હાલાતું જ નથી. તમે ક્યાં જાય? અમારા ગામમાં પાણી 8 વર્ષથી નથી આવતું. 8 પ્રોબ્લેમ છે પાણીની. તે લ્યો ક્યાં જાવ? અત્યારે જઈ તલાવમાં જાય છે. એ ત્યાં ઓલું નાખ્યું છે આપણે વેગઈનું. તો એમાં ઢોર, કૂતરા, માણા બધું જનાવર પીવે ને એ પાણી અમે છોકરાને પાયું. તો બીમાર પડી ગયા છોકરા અને દવાખાને દાખલ કર્યા. પાણીની તો બહુ તકલીફ છે અમારે. નાના નાના છોકરા લઈને પાણી ભરવા ક્યાં જવું? અમારા અહીંયા તળાવનું પાણી છે. તળાવના પાણીમાં અત્યારે ગાયું, ભેંસું, કૂતરા, માછલા બધી જ વસ્તુ અંદર હોય. અમે એ છોકરાઓને પાણી પાય છે. ની છોકરા માંદા પડે છે ભાઈ અમારે. પાણીની આ સમસ્યાને કારણે ગામમાં રહેતા વૃદ્ધો કે અશક્ત માણસોની હાલત કફોડી બને છે. તો મજૂરી કામ સાથે જોડાયેલા લોકો માટે સમસ્યા માત્ર પીવાનું પાણી જ નથી. તો અમારા બાળકનું કરવું કે અમારા પેટનું કરવું કે અમારી મજૂરીનું કરવું, તો અમે મજૂરીએ જાતા નથી. તો સરકાર અમને સુવિધા દો, પાણીની સુવિધા દો, અમને મજૂરીની સુવિધા એની અંદર દો. તો અમે પેટ અમારું ભરવી, નકર અમારું પેટ અમે કેવી રીતે ભરશું? અમારા બાળક ભૂખ્યા રહેશે, અમારે હગાવાલામાં જઈ નથી એકતા, એમ કેવી રીતે જિંદગી જીવી? ઓછામાં ઓછું 8 વર્ષનો પ્રોબ્લેમ. માણસો દિવસે મજૂરીએ જાય, રાતે આવે એ સમયે કામ કરે કે પાણી ભરવા જાય. અહીંયાથી બહુ દૂર તળાવ છે, તો ના ભેંસું, ગાયો બધું ટૂંકમાં માંદણા જેવું પાણી હોય, પીવા લાયક પાણી ન હોય, એને ભરીને 2 દી રાખવું પડે. લોકોના કહેવા મુજબ 4 વર્ષ પહેલા પાણીની જૂની લાઈન બંધ કરીને નાખેલી નવી લાઈનના કારણે ગામમાં આ સમસ્યા વધી છે. કારણ એનું કે જે માઢિયેથી અમારી લાઈન સનેસ ગામની જે જુદી પડી છે, સનેસ ગામની સ્પેશિયલ લાઈન, તો એમાં લગભગ